નિમિત્ત નવજીવનમાં શ્રી ગિરિરાજ હોસ્પિટલ. જો તમે રાજકોટમાં છો કે રાજકોટની આજુબાજુમાં છો તો આ નામ છે ને તમારા માટે બિલકુલ પણ નવું નથી. કારણ કે આ એક એવી હોસ્પિટલ છે જે વર્ષોથી આરોગ્યની સંભાળ અને સ્વાસ્થ્ય સેવામાં હંમેશા અગ્રણી રહી છે. અને આજે છે ને ઘણીવાર લાઈક મને એકદમ વિચાર આવ્યો કે કેમ ના આપણે આ જે હોસ્પિટલના જે સંસ્થાપક છે, જે ફાઉન્ડર છે, એમને આપણે પૂછીએ સૌથી પહેલા કે આ નિમિત્ત નવજીવનમાં એ બેઝિકલી એની પાછળનો થોટ પ્રોસેસ શું છે, એમને એવું તે શું થયું કે આટલા બધા વર્ષો પહેલા ઓલમોસ્ટ મારા ખ્યાલ પ્રમાણે આ હોસ્પિટલને 18-19 વર્ષ જૂની હોસ્પિટલ છે અને ઘણા બધા સારા એવા અગ્રણી ડૉક્ટરો અહીંયા કાર્યરત છે અને બધી જાતની સેવાઓ પૂરી પાડે છે. તો આજે અમે સ્પેશિયલ ટાઈમ લીધો છે એમના સંસ્થાપક ડૉક્ટર મયંક ઠક્કર સાહેબ પાસેથી, એમના સંસ્થાપક અને ફાઉન્ડર ડૉક્ટર મયંક ઠક્કર પાસે. અને વધારે ટાઈમ આપણે નહીં બગાડીએ, સીધું આપણે એમની સાથે વાત કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે સાહેબને એવો તો કયો વિચાર આવ્યો કે આટલા મોટા ડૉક્ટર બન્યા અને મોટા મોટા શહેરો, મોટી મોટી જગ્યાઓ છોડીને રાજકોટમાં એ જમાનામાં આવી કોઈક સારી હોસ્પિટલનું સ્થાપના કરી. તો મયંક સર, થેન્ક્સ અ લોટ. સૌથી પહેલાં તો આઈ નો યુ આર અ વેરી બિઝી પર્સન અને યુ હેડ ટેકન અ ટાઈમ આઉટ ટુ ડિસ્કસ ધીસ પર્ટિક્યુલર ટોપિક. તો સર, આજે અમારે લોકોએ છે ને આ નિમિત્ત નવજીવનમાં આની પાછળનો છે ને એક થોટ પ્રોસેસ જે છે ને થોટ પ્રોસેસ સમજવો છે કે આટલા બધા વર્ષો પહેલા રાજકોટમાં તમે, ઇફ આઈ એમ નોટ રોંગ, યુ આર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન રાજકોટ? અમદાવાદ મારે બોર્ન, ઓકે. બટ સ્ટડી બધું રાજકોટથી થયેલું છે મારું. ઓકે. પ્રાઇમરી એજ્યુકેશનથી લઈને કમ્પ્લીટ એજ્યુકેશન રાજકોટથી થયેલું છે. when I was only 3 years ત્યારે ફાધર રાજકોટ શિફ્ટ થઈ ગયા હતા. ઓકે. સ્ટડી કમ્પ્લીટલી રાજકોટ. ઓકે. અને તમે સ્ટડી કમ્પ્લીટ કરી પછી તમને એવું તે શું સ્વપ્ન આવ્યું કે ભાઈ આપણે અમદાવાદ જેવું મોટું શહેર કે જ્યાં તમે કદાચ હોસ્પિટલ ચાલુ કરી હોય કે ત્યાં વધારે ચાલી હોત, એટલે વધારે મોટું કામ કર્યું હોત, તમે રાજકોટમાં જ કેમ ચાલુ કર્યું? ઇનફેક્ટ ચાલુ તો અમદાવાદથી જ થયું હતું. અચ્છા, વાહ. અમદાવાદમાં અત્યારે જે સિમ્સ હોસ્પિટલ છે, ઓકે. ત્યારે એ હાર્ટ કેર ક્લિનિકના નામે હતી. રાઈટ. અને ત્યાં આજે મેં ગ્રુપ પ્રેક્ટિસમાં જોઈન થયો હતો એ લોકોની સાથે. ઓકે. અને આઈ ઓબ્ઝર્વ ત્યાંની ગ્રુપ પ્રેક્ટિસ ને બધું. અને એ પછી થોડું એવું હતું કે અહીંયા જ એજ્યુકેશન લીધું હતું અને પેરેન્ટ્સ, બ્રધર્સ બધા અહીંયા હતા. ગ્રુપ સર્કલ અહીંયા ખૂબ મોટું હતું અને એવું ફીલ થયું કે અમદાવાદ કરતા આપણે જે ત્યાં મેં 1 વર્ષ પ્રેક્ટિસ કરી પછી જે સર્વિસીસ અમે આપી શકતા હતા અથવા જે ક્વોલિટી ઓફ પ્રેક્ટિસ આપતા હતા, અને મોટાભાગના સૌરાષ્ટ્રમાંથી, બરાબર, મારા ઇનલોસ બહુ લાંબુ છે. મારે 13 શાળા છે, 13 સાડીઓ છે. ઘણું મોટું ફેમિલી છે. પણ આજે એને ગ્રુપ સર્કલ એવડું મોટું છે, બધાને અમદાવાદ આવવું પડતું હતું. રાઈટ. તો એ સર્વિસીસ આપણે, અને રાજકોટ મારો બેઝ હતો, એટલે એવું થયું કે આપણે આ જ ક્વોલિટીનું કંઈ રાજકોટમાં આવીને કરીએ. અને એટલા માટે હું રાજકોટ પાછો આવ્યો અને એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી. ઓકે. એટલે મલ્ટી સ્પેશિયાલિટી એટલે બેઝિક સ્પેશિયાલિટીથી ચાલુ કર્યું તમે? હા, એટલે એની અંદર ફિઝિશિયન, સર્જન અને ઓર્થોપેડિક, બરાબર, આ જે 3 મેઇન વસ્તુ કહેવાય, એનાથી આપણે ચાલુ કર્યું હતું. ત્યારે ગણ્યા ગાંઠે સુપર સ્પેશિયાલિસ્ટ હતા ખાલી. આજે હું રાજકોટના બધાને ગણું ને તો ઘણા 5 સુપર સ્પેશિયાલિસ્ટ થતા હતા, એવું કહી શકાય. એ છે મારા સમજી શકાય. એ જમાનો એટલે ઓલમોસ્ટ આઈ થિંક 18, 19, 20 વર્ષ પહેલાની વાત કરી રહ્યા છે. 2008 ની વાત કરું છું. રિટર્ન બેક ઓન 2005 માં આવ્યો, ત્યારે આટલા હતા. ઓકે. અને પછી આખું મેં બેઝ બનાવીને હોસ્પિટલ ચાલુ કરી 2008 માં. બરાબર. એટલે ત્યારે ઓછા હતા. એટલે મેઇન આ જ હતું કે આજે કોર્ડિનેશન બિટવીન સર્જન, ઓર્થોપેડિક અને ફિઝિશિયન, આ કોર્ડિનેશન ઘટતું હતું, જેના કારણે આજે થોડુંક બી ડિફિકલ્ટ કેસ હોય તો એને અમદાવાદ જવું પડતું હતું. અને આઈ એમ શ્યોર કે અત્યારે જે રીતે આપણે રોડ ને બધી વસ્તુઓ ડેવલપ થઈ છે, ત્યારે તો ઘણો સમય લાગતો હશે. જો ઇમરજન્સી હોય કે કંઈક હોય તો પેશન્ટને એક રાઈટ સારવાર મળે. યસ. ત્યારે અહીંથી અમદાવાદ પહોંચતા 4 થી 4.5 કલાક થતા હતા. ઓકે. અને એ ડિફિકલ્ટ ટાઈમ હતો લોકો માટે સમય પસાર કરવો. એટલે મોટાભાગના એમાં એવું થવા માંડ્યું હતું કે પ્લાન્ટ સર્જરી એ ઘણી બધી ત્યાં થવા માંડી. આજે એવું થાય કે 2 કે 3 વસ્તુ ભેગી છે, બરાબર,
કે આજે હૃદયના પેશન્ટ છે ને એને કોઈ સર્જરી આવી, કે કિડનીની થોડી તકલીફ છે ને કઈ સર્જરી આવી, બરોબર, તો આવું બધું વર્ક અમદાવાદ જ જતું રહેતું. એ લોકો પ્લાન કરીને જ અમદાવાદ જતા હતા. રાઈટ. તો આજે અમદાવાદ જઈને સર્જરી તો કરી આવતા હતા, પણ પછી પોસ્ટ ઓફ કેરમાં એને એટલી તકલીફ પડતી હતી, એમાં સપોર્ટ એ લોકોને જોતો હતો અને હેરાન વધારે થતા હતા. તો અને આજે જેમ કે આજે દરેક રિજિયને એકવાર ડેવલપ તો થવું જ પડશે. સાચી વાત છે, સાચી વાત છે. તો આજે એમ કહી શકાય કે ત્યારે બોમ્બેની કક્ષામાં અમદાવાદ ડેવલપ થયું હતું. બરાબર. અને એ જ ઓબ્ઝર્વ કરી અને એ વસ્તુઓ અહીંયા ક્યારે આપણે ડેવલપ કરી શકીએ અને એ ડેવલપના પ્રમોટર અથવા આજે એની શરૂઆત કરવા માટે આ બધી વસ્તુઓની શરૂઆત થઈ હતી. તો એ સમયે એક રીતે જોવા જઈએ તો બહુ સારો ડૉક્ટર સાહેબને ખ્યાલ આવ્યો અને એક યુ કેન સી વન ઓફ ધ પાયોનિયર ટુ એસ્ટાબ્લિશ્ડ હેલ્થકેર સેટઅપ ઇન રાજકોટ, કે રાજકોટમાં એ ટાઈમે અગ્રણીઓમાંથી એક, કે ઘણા બધા તમારી સાથે હશે પણ ત્યારે લોકો ઘણી વાર અમુક લોકો એવું કીધું હતું કે તું ગાંડો થયો છો એમ. હા, પણ જો આવી કોઈ જગ્યાએ અચાનકથી કોઈ માણસ આટલી બધી લોન લઈને, આઈ એમ શ્યોર કે તમે એવું તો નહીં હોય કે કરોડો રૂપિયા ખિસ્સામાં પડ્યા, ચલો ને આપણે હોસ્પિટલ બનાવી દઈએ. એ બાબતમાં મારા ફેમિલીનો સપોર્ટ ખાસો હતો. લોન તો લેવી જ પડી હતી, પણ ઇનફેક્ટ એ ઘરનું ઘર હતું એ વેચવું પડ્યું હતું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બીકોઝ જે રીતે ત્યારે જે લેન્ડની પ્રાઇસ અને આ બધું એસ્ટાબ્લિશ કરવાનું, પણ એ લોકોને સપોર્ટ હતો અથવા ફેમિલીનો સપોર્ટ હતો. એક સારી વસ્તુ આપણે રાજકોટમાં કરવી છે એ ભાવના, મારી ઉપરનો ટ્રસ્ટ કે સારું કાર્ય કરે છે તો આપણે એને સપોર્ટ કરીએ. એટલે આપણને લાગે આજે લોકોને એવું હતું કે આજે મેં ત્યારે ગ્રુપ પ્રેક્ટિસની જ્યારે વાત કરી ત્યારે બધા જ લોકો સિંગલ પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે ગ્રુપ પ્રેક્ટિસમાં કોઈ હતું જ નહીં. બરાબર. અને એ ગ્રુપ પ્રેક્ટિસની વાતો કરી એટલા માટે લોકો હતા કે આ બધું જોખમ કરસ ને બધા ભેગા નહીં રહી શકો, ને ત્યારે મધુરમમાં ગ્રુપ પ્રેક્ટિસ ફેલ બી ગયેલી. બરાબર. એટલે એવું હતું કે આવું ન કરાય, એટલે ગાંડોય ગણ્યો હતો, પણ એ હિંમત હતી અને ફેમિલીનો સપોર્ટ હતો તો એ અરસામાં થઈ ગયું સારું કાર્ય. અને આમ કહી શકાય કે એક જ વર્ષમાં હોસ્પિટલ નાની પડવા માંડી એવી સિચ્યુએશન આવી ગઈ હતી અને એ પછી એની એક્સપાન્શન જર્ની ચાલુ થઈ. એટલે એવરી 2-3 વર્ષે કંઈક ને કંઈક એક્સપાન્શન અમે કરતા ગયા. એટલે કંઈ ને કંઈક યુ કેન સે વરદાન રૂપ સાબિત થઈ કે રાજકોટમાં ઘણા બધા લોકોને એટલે દૂર દૂર સુધી જવાની તકલીફથી એક મોટો સહારો મળી ગયો. અને તમે કહેતા હતા ગ્રોથ કરવાનું ચાલુ કર્યું, એટલે તમે પછી શું કર્યું નેક્સ્ટ બધી? હા, આજે અમે જે બેઝિક સ્પેશિયાલિટી હતી, ધીસ વોઝ અ મલ્ટી સ્પેશિયાલિટી. બરાબર. ગ્રેજ્યુઅલી ઓવર ધ નેક્સ્ટ ડિકેડ વી હેવ ટ્રાન્સફર્ડ ફ્રોમ મલ્ટી સ્પેશિયાલિટી ટુ સુપર સ્પેશિયાલિટી. બરાબર. એટલે દરેક સુપર સ્પેશિયાલિટીને અમે એડ કરતા ગયા એની અંદર. વી સ્ટાર્ટેડ વિથ ન્યુરો સર્જરી, then neurosurgery, gastrosurgery, gastroenterology, then nephrology, cardiology, bypass, now oncosurgery. એટલે આઈ એમ શ્યોર કે એ ટાઈમે તમને ઘણી તકલીફ પડી હશે આવા બધા સુપર સ્પેશિયાલિસ્ટને પણ ભેગા કરવાની રાજકોટમાં. કારણ કે મને હજુ પણ યાદ છે કે એ જમાનામાં અમે લોકો અમદાવાદ હોય કે બોમ્બેમાં હોય ત્યાં પણ સ્ટ્રગલ કરતા હતા સુપર સ્પેશિયાલિસ્ટ ને હાયર કરવામાં, કે યુ નો એઝ અ ટીમ મેમ્બર ટીમમાં લાવવાના. તો એ ટાઈમે તો ઘણું બધું સ્ટ્રગલ રહ્યું હશે. ડેફિનેટલી અમારી ડાયરેક્ટ સ્ટ્રગલ હતી કોર્પોરેટ હોસ્પિટલો સાથે. નામ નહીં લો પણ એની સાથેની ડાયરેક્ટ સ્ટ્રગલ હતી. એબ્સોલ્યુટલી. પણ આજે વી આર વેરી હેપી ટુ સે ધેટ કે આજે કોર્પોરેટ હોસ્પિટલની ઇક્વિવેલન્ટ અમને દરજ્જો આપતા હતા. બરાબર. વર્ક આ મળ્યું છે. અને એ લોકોને ક્વોલિટીમાં અમે સપોર્ટ કર્યો છે કે આજે એમને ક્યારે એવું નથી થવા દીધું પેશન્ટને કે રિલેટિવને કે એમને કોર્પોરેટ લેવલની ક્વોલિટી નથી મળી. અને એ સપોર્ટના કારણે જ અમે ડોક્ટરોને બી લાવી શક્યા, એમને મેન્ટેન કરી શક્યા અને આ લેવલે ડેવલપ કરી શક્યા. અને બીજું સર મેં સાંભળ્યું હતું, હું લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં છે ને શ્રી ગિરિરાજ હોસ્પિટલ લોકો એવી રીતે જાણતા હતા કે ભાઈ અઘરામાં અઘરો કેસ હોય ને, ક્રિટિકલ કેસ હોય ને તો આ હોસ્પિટલમાં જવાનું. એની પાછળનું શું રીઝન હતું? ટીમ વર્ક હતું. ઓકે. આજે મેં એમાં કીધું એમ કે આજે મને લોકો જે ગાંડો પડતા હતા કે તમે ટીમમાં, આજે ફ્રોમ ધ ફર્સ્ટ ડે ક્રિટિકલ કેર એ 24/7 નું વર્ક છે. ક્રિટિકલ કેરને મારા નજરિયાથી હું કહું ને તો ક્રિટિકલ કેર એવું છે કે આજે તમે કોમ્પ્લિકેશનને પ્રેડિક્ટ કરી અને એને પ્રિવેન્ટ કરવું. ઓકે. રૂટીન ડોક્ટરીમાં શું થતું હોય છે કે તમે પેશન્ટને ટ્રીટ કરો છો, કોમ્પ્લિકેશન થાય છે, એને પાછું ડાયગ્નોઝ કરો છો અને ટ્રીટ કરો છો.
એટલે સિમ્પટમેટિક તમારી ટ્રીટમેન્ટ હોય છે કે સિમ્ટમ્સ છે અને એના જ્યારે પ્રમાણે તમારે ક્રિટિકલ કેર એવી વસ્તુ છે કે જેની અંદર તમારો મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ છે. બરાબર તમે આજે કોઈ બી પેશન્ટનો કોઈ સર્જરી કરવા જાઓ છો અથવા કોઈ ટ્રીટ કરો છો તો આની અંદરના પોસિબલ કોમ્પ્લિકેશન શું શું છે બરાબર એને એઝ્યુમ કરી બરોબર કે આ કોમ્પ્લિકેશનો પ્રૂવ થયેલા છે હા સાયન્સમાં હા અને આમાંથી આ કોમ્પ્લિકેશન આમાં લાઇકલી પોસિબલ છે તો એને થાય ને ટ્રીટ કરવું એની બદલે હું એને પ્રિવેન્ટ કરવાની કોશિશ કરું. ઓકે પણ આના માટે યુ નીડ ને વિગોરસ ટીમ વર્ક. 24/7 કલાક 24/7 you cannot work. રાઈટ So from the first day I took in a physician with me અને 3 જ મહિનામાં મેં 3ની ટીમ કરી નાખી હતી. પહેલા જ દિવસે મારી સાથે એક ડોક્ટર હતા કે જે મારા લેવલના MD ડોક્ટર હતા એને સાથે લીધા અને 3 મહિનાની અંદર મેં થર્ડ ડોક્ટરને લીધા. એટલે બરાબર આજે જયારે નવી એસ્ટાબ્લિશેલી હોસ્પિટલમાં બરોબર સેમ ક્રિટિકલ કેરના 3 ડોક્ટર એક સાથે કામ કરતા હોય બરોબર? તો આજે લોકોનું ગાંડું એટલા કરતા હતા કે આજે પેશન્ટ તો એટલા જ છે તો અમારું જે વર્ક છે એ ડિસ્ટ્રીબ્યુટ થવાનું એબ્સોલ્યુટલી પણ અમે એને ઉલટું લીધું કે એ ડિસ્ટ્રીબ્યુટ થવાના બદલે અમે વધારે ક્વોલિટી આપી શક્યા. એટલે એવરી અવરલી અમે પેશન્ટનો પ્રોગ્રેસ જોઈ એગ્રી શકતા હતા, એગ્રી એમને ક્વોલિટી આપી શકતા હતા અને આ જ જર્નીમાં આ સૂત્ર પડ્યું નિમિત્ત નવજીવનમાં બરાબર. કારણ કે દરેક પેશન્ટમાં આજે પેરીફેરીમાંથી આવતું ને ત્યારે કહેતા હતા કે સાહેબ ત્યાંથી કીધું છે કે આ બચશે નહીં, અમે તમારી પાસે આશા સાથે લઈ આવ્યા છીએ બરાબર અને એ આશા અમે 80 થી 85% પ્રૂવ કરી બરાબર. એટલે કે તમે અમારી નવી જીવનમાં નિમિત્ત છો એમ આભાર માનવા માટે આવતા, સ્વીટ લઈને આવતા, એમાંથી આ વર્ડ મળ્યો અમને નિમિત્ત નવજીવનમાં. અને ખરેખર ઇટ્સ લાઈક યુ નો બ્લેસિંગ્સ ઓફ અ ગોડ ટુ યુ અને તમારી આખી ટીમને કે તમે લોકો ખરેખર નિમિત્ત નવજીવનમાં બન્યા અને આ ખરેખર એક કહેવાય ને કે આમ બહુ સારું કાર્ય થયું. પણ સ્લોલી ગ્રેજ્યુઅલી તમે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ એડ કર્યા, ધીમે ધીમે નવી ટીમ બનાવી અને અત્યારે આજે આપણે 2026ની વાત કરીએ છીએ તો વોટ ઓલ થિંગ્સ ઇઝ હેપનિંગ શ્રી ગિરિરાજ હોસ્પિટલ? અત્યારે અમે પોસ્ટ કોવિડ એક એવા લેવલે પહોંચી ગયા હતા બરોબર કે જ્યાં અમે મેક્સિમમ વર્ક કરી રહ્યા હતા. પછી એ વર્કને હવે અત્યારે પોસ્ટ કોવિડ એક એવો એરા આવ્યો છે કે હવે લોકોને લોકલમાં જ સપોર્ટ જોઈએ છે. બહુ લાંબુ ટ્રાવેલ કરવું પડે તો ડિફિકલ્ટીઝ દેખાય છે. સાચી વાત છે. એટલે પોસ્ટ કોવિડના 1 થી 2 વર્ષમાં જ આ સિનેરિયો જોતા અમે કુવાડામાં એક હોસ્પિટલ ચાલુ કરી ઓકે અને ત્યાં 42 વિલેજીસને અમે સર્વ કરી શકીએ એ રીતનું એક પ્લાનિંગ કર્યું અને ત્યાં મલ્ટી સ્પેશિયાલિટી કે જ્યાં બધી સ્પેશિયાલિટી આજે તમે ફિઝિશિયનથી લઈ ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક એવરીથિંગ ઇઝ અવેલેબલ. ઓકે અને એ 42 વિલેજને સપોર્ટ કર્યો કે જે અહીંથી આપણે કહી શકીએ 18-20 કિલોમીટર છે એટલે ત્યાંના લોકોને અહીંયા આવવામાં ડિફિકલ્ટીસ પડતી હતી ડે ટુ ડે ટ્રાન્ઝિટ કરવામાં. એ જ રીતે હવે આગળ આપણે એક એવા પ્લાનમાં જઈ રહ્યા છીએ કે આ જ હોસ્પિટલ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એનો એક નવો ફેઝ પ્લાન કરીએ. એટલે આપણે અહીંયા અટકી નથી રહ્યા, જે સ્વપ્ન સાથે ચાલુ કર્યું હતું કે એવી જગ્યાએ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે હેલ્થકેર ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરીએ કે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી કરીએ, એ જ વસ્તુને નેક્સ્ટ વિઝનની અંદર તમે એવા લેવલ સુધી પણ લઈ ગયા કે ચલો ભાઈ મારાથી આ પેરીફરી છે તો પેરીફરીમાં પણ હું સેકન્ડરી લેવલ કેર આપું, કે અહીંયા તો હું ટર્સરી લેવલ કેર આપી જ રહ્યો છું પણ ત્યાં પણ એ લોકોને પણ એમ્પાવર્ડ કરું અને ત્યાંની હેલ્થકેરની જે રિક્વાયરમેન્ટ છે એ પણ ફૂલફિલ કરું. અને સાંભળી લો સર કશુંક બોલી રહ્યા છે, કશુંક આવી રહ્યું છે. એટલે સેમ ફેસિલિટી અમે બીજી જગ્યાએ બી એક્સપાન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. બરાબર. અને જેમ જેમ અમારી ટીમ મોટી થતી જાય છે એમ એ એક્સપાન્શન અમારું ચાલુ રહે છે. અત્યારે એક સુપર સ્પેશિયાલિટી એક્સક્લુઝિવ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્લાન કરી રહ્યા છીએ અમે. બરાબર. કે જેની અંદર અમે એક ક્લિનિકલ ક્વોલિટી તો અમે અત્યારે આપી જ રહ્યા છીએ પણ હવે લોકોની ડિમાન્ડ હોય છે ક્લિનિકલ ક્વોલિટીની સાથે એક્સપિરિયન્શિયલ એક્સપિરિયન્શિયલ વસ્તુઓ જોઈએ છે એમને. આજે એટમોસ્ફિયર છે, ફેસિલિટી અપલિફ્ટ જોઈએ છે. તો એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એવી હોસ્પિટલ કે જ્યાં એમને ક્લિનિકલ એક્સલન્સની સાથે બાકીની સપોર્ટ સર્વિસીસ બી લેવલની જ મળી રહે. ઓકે એટલે એ વસ્તુ નવી આવી રહી છે એટલે રાજકોટમાં હજુ એક નવો યુગ ચાલુ થશે હેલ્થકેરની અંદર જેમાં અલગ ફેસિલિટીઝ, અલગ સર્વિસીસ સાથે શ્રી ગિરિરાજ હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે અને ઇટ વોઝ રિયલી ગ્રેટ દેટ આ કેટલું સારું લાગે કે કોઈ એક એવું શહેર હતું, એ શહેરની અંદર બેઝિક ફેસિલિટીઝને ફાફા પડતા હતા અને લોકોને દૂર દૂર સુધી જવું પડતું હતું
એમાં ધીરે ધીરે એક ફણગો ફૂટ્યો અને આજે એક મોટું વૃક્ષ બની ગયું છે અને વૃક્ષની છત્રછાયા નીચે ઘણી બધી બીજી બધી બ્રાન્ચીસ પણ ડેવલપ થઈ રહી છે અને ઓવરઓલ ફાયદો સમાજને થઈ રહ્યો છે. તો સર ખરેખર ઇટ વોઝ લાઈક બ્લેસિંગ્સ ઓફ અ ગોડ ટુ યુ. અને તમે જે કીધું એ ખરેખર આમ કહેવાય ને કે હૃદયને સ્પર્શ એવી વસ્તુ છે કે નિમિત્ત નવજીવનમાં. અને કદાચ દરેક ડૉક્ટર કે દરેક હેલ્થકેર પ્રોફેશનલ્સ કંઈ ને કંઈક આ વસ્તુની અંદર જ સંકળાયેલો હોય છે અને તમે બહુ સારી વસ્તુ પકડી છે. અને આઈ એમ શ્યોર કે આવનાર સમયમાં રાજકોટ અને આજુબાજુના જે લોકો છે એમને સારામાં સારી અપગ્રેડેડ અપલિફ્ટેડ ફેસિલિટીઝ આની અંદર મળશે અને આપણે આવી જ ઘણી બધી વાતો કરતા રહીશું. અને આપણે સરની જોડે ટાઈમ લીધો છે એટલે આપણે ઘણી બધી બીજી બધી વાતો કરવાના છે. સર, તમારો એક મેસેજ જે તમારા પ્રિય રાજકોટવાલાને આપવા માંગતા હો. તમે હમણાં કીધું કે વિથ ગોડ ગ્રેસ તમને આ બધું મળ્યું છે અને સારું છે. હું એડ કરવા માંગીશ કે ગોડ ગ્રેસ કરતા અને એ તો હોય જ અને તો જ આપણે આગળ વધી શકીએ છીએ. પણ એની અંદર અત્યારે જે 2.5 લાખ ફેમિલી અમારી સાથે જોડાયેલા છે એ ફેમિલીના બ્લેસિંગ્સ અમને આ કાર્ય કરવા માટે હિંમત આપે છે, આગળ વધવા માટે હિંમત આપે છે. એ લોકોના જે ફિલિંગ છે 2.5 લાખ ફેમિલી અત્યારે અમારી સાથે અટેચ છે, મોર દેન ધેટ. હશે જ. ઈ જે પેશન્ટ અને એના ફેમિલીઝના જે બ્લેસિંગ્સ છે, બરોબર, અને એમનું જે સ્માઇલ છે ને, એ સ્માઇલ અમને અપલિફ્ટ કરે છે કે કંઈક હજી વધારે કરીએ, હજી કંઈક સારું આપીએ. તો હું દરેક મારા ફેમિલી મેમ્બરોને, જે પેશન્ટ અને ફેમિલી મેમ્બર છે, એને રિક્વેસ્ટ કરીશ કે એ સ્માઇલ અમને આપતા રહ્યો, જેથી અમને આ જ એનર્જીથી અમે તમારી સેવા કરતા રહીએ. થેન્ક યુ સર, થેન્ક યુ.